આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પીએમ મોદીની પ્રચંડ રેલી. વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું, આ દેશનું દુર્ભાગ્ય છે કે ઇન્ડી ગઠબંધનની લડાઈ શક્તિની વિરુદ્ધમાં છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન. કહ્યું, મોદી ખુદને મહાન દર્શાવવાની મહેચ્છામાં લોકતાંત્રિક મર્યાદાઓનું કરી રહ્યા છે ચીરહરણ. જયપુરમાં પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ સરકાર પર કર્યા તીખા પ્રહાર. કહ્યું, બેરોજગારી અને મોંઘવારીથી યુવાઓનું ધ્યાન ભટકાવી રહી છે મોદી સરકાર. શરાબ નીતિ કૌભાંડ મામલે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી ફરી આંચકો. સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવાઈ. કોંગ્રેસે ગોવા, મધ્યપ્રદેશ અને દાદરાનગર હવેલી માટે 6 ઉમેદવારોની યાદી કરી જાહેર. મધ્યપ્રદેશ માટે 3, ગોવા માટે 2 અને દાદરાનગર હવેલી માટે 1 ઉમેદવારના નામની કરી જાહેરાત. જામખંભાળિયામાં ભાજપના સ્થાપના દિવસે યોજાયેલા કાર્યક્રમમાં સી.આર. પાટીલને થયો કડવો અનુભવ. કાર્યક્રમમાં રાજપૂત સમાજે કર્યો વિરોધ. ભાજપ અને રૂપાલા હાય હાયને લગાવ્યા નારા. ગાંધીનગરના કોબા સ્થિત ભાજપના કમલમ કાર્યાલયે ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વધતા વિરોધને જોતા વધારાઈ સુરક્ષા. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપી મૌલાના સલમાન અઝહરીના જામીન રદ કરવા માટે જૂનાગઢ પોલીસની રિવિઝન અરજી. આગામી 2 મેના રોજ જૂનાગઢ કોર્ટમાં દલીલો થશે નિર્ધારિત. ખેડૂતો માટે સારા સમાચાર. ભારતીય હવામાન વિભાગે ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વરસાદ પડી શકે તેવી આગાહી કરી વ્યક્ત. આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીમાં બેંગલુરુ આ મેચમાં જીતના પ્રબળ વિશ્વાસ સાથે ઉતરશે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ માહિતી અને સમાચારો માટે લોગિન કરો www.etvbharat.com.